નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં ચોમાસું વિદાય લેતા પહેલા બોલાવશે ધબધબાટી, રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। આ ઉપરાંત રેશન કાર્ડ ધારકોને મળશે 2000 રૂપિયાની સહાય। પીએમ મોદી મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા જમા કરશે। સમૃદ્ધ ગુજરાતના દેવાદાર ખેડૂત બન્યા। દિવાળી વેકેશનની તારીખ જાહેર કરાઈ। ખેડૂતોની દિવાળી સુધરી। પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો। 1 કરોડ ઘરોને મળશે મફત વીજળી। ટોલ સિસ્ટમ અંગે ગડકરીનો મોટો નિર્ણય। 1 નવેમ્બરથી દિલ્હી એનસીઆરમાં નો ફ્યુલ નીતિ લાગુ થશે। ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સબસિડી અને ગૃહિણીઓ માટે સૌથી રાહતના સમાચાર। આ મિત્રો તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા મિત્રો કિસાન સમાચાર ચેનલમાં જો તમે મિત્રો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં ચોમાસું વિદાય લેતા પહેલા બોલાવશે એકવાર ધબધબાટી। ગુજરાતમાં અત્યારે ચોમાસાની વિદાય ચાલી રહી છે, તે દરમિયાન જાણીતા એવા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં નવરાત્રી દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકવાથી ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી દેવામાં આવી। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી જોવા મળી। કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતાઓ, ત્યારે આંબાલાલ પટેલની મોટી આગાહી અને જાણીતા નિષ્ણાત આંબાલાલ પટેલે અત્યારે ગુજરાત રાજ્યને લઈને 27 સપ્ટેમ્બર સુધી ઉનાળા જેવી તીવ્ર ગરમી પડી શકે અને ત્યારબાદ હસ્ત નક્ષત્ર એટલે કે 27 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર દરમિયાન ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ થશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 20 તારીખથી લઈને 22 સપ્ટેમ્બર દરમિયાન હળવોથી મધ્ય વરસાદની શક્યતા જોવા મળી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। રેશન કાર્ડ ધારકો માટે આવ્યા મોટા સમાચાર। મિત્રો, રેશન કાર્ડ ધારકોને લઈને સરકારે લીધો મોટો નિર્ણય। રેશન કાર્ડ ધારકોને હવે ઘઉં, ચોખા ઉપરાંત મીઠું, બાજરી અને રસોઈના તેલ પણ હવે સરકાર દ્વારા મેળવવામાં આવશે, જે કેટલાક રાજ્યોમાં મફત અને અન્ય સબસિડી દરે ઉપલબ્ધ થશે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પરિવારોને હવે સરકાર દ્વારા ઘઉં, ચોખા, મીઠું, બાજરી સાથે સાથે હવે સરકાર દ્વારા તેને ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ અથવા મફતમાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। સૂત્રો અનુસાર વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં, ચોખાને વધારીને સરકાર દ્વારા હવે 7 કિલો કરવાની યોજના છે, જેથી મોટા પરિવારોને રાહત અને પોષણમાં વધારો થશે। સરકાર દ્વારા હંમેશા રેશન કાર્ડ ધારકોને લઈને દિવાળી પર મોટી જાહેરાત કરવામાં આવે છે, જ્યારે આ વર્ષે હવે તેઓનો જથ્થો 5 કિલોથી વધારીને 7 કિલો કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। રેશન કાર્ડ ધારકોને મળશે સહાય। રેશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં નાણાકીય મદદ પણ હવે રેશન કાર્ડ ધારકોને ઉપલબ્ધ થશે। ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને 1000 રૂપિયાની સીધી સહાય નાણાકીય તેના પરિવારના બેંક એકાઉન્ટમાં જમા થશે। ખાસ કે તહેવારોમાં રકમ 2000 રૂપિયા સુધી પણ સરકાર દ્વારા વધારો કરી શકાય। સરકારે દાવો કર્યો છે કે આ ફેરફાર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શિકતા બતાવશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ આ સુવિધાનો સંપૂર્ણ લાભ આપવામાં આવશે, જેથી સરકાર દ્વારા આવનારા દિવસોમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને દરેક રેશન કાર્ડ ધારકોને રાશનની સાથે સાથે 2000 રૂપિયાની આર્થિક મદદ પણ તે વ્યક્તિના બેંક એકાઉન્ટમાં મેળવી શકવા માટે સરકાર મદદ કરશે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। મહિલાઓને પીએમ મોદી આપશે 10,000 રૂપિયા ખાતામાં। મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે એક મહત્વાકાંક્ષી પહેલ કરવામાં આવી। મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ સ્વરોજગારી માટે સક્ષમ બનાવવા માટે દરેક પરિવારોમાંથી એક મહિલાને 10,000 રૂપિયાની નાણાકીય સહાય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે। આ યોજના 26 સપ્ટેમ્બર શુક્રવારના રોજ નિયમ અનુસાર શરૂ થવાની છે,
જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ઓનલાઈન જોડાશે અને પીએમ મોદી 75 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયાની સીધી સહાય જમા કરશે, જેથી તે મહિલા પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરવા માટે આ રાશિનો ઉપયોગ કરી શકે. ત્યારબાદના મોટા સમાચાર. સમૃદ્ધ ગુજરાતના ખેડૂતો બન્યા દેવાદાર. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક અત્યારે ડબલ કરવાની વાતો કરી રહી છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવળિયા બની રહ્યા છે. ગુજરાતના ખેડૂતોની આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે છે. રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોના માથે અત્યારે 50,000 કરતાં પણ વધુનું દેવું થઈ ગયું છે. ગુજરાતના પ્રત્યેક ખેડૂતો પર સરેરાશ 56,568 રૂપિયાનું દેવું છે. ગુજરાતના 42.5% ખેડૂતો અત્યારે દેવામાં ડૂબી ગયેલા છે. ગુજરાત કરતાં ઘણા ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર છે. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતના ખેડૂતોને પાકની આવક માત્ર 4318 રૂપિયા મળે છે, જ્યારે કુલ આવક 12,631 રૂપિયા નોંધાઈ છે. રાજ્ય સરકાર દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. દિવાળીના વેકેશનની તારીખો થઈ જાહેર. ગુજરાત સરકાર દ્વારા અત્યારે આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSCB દ્વારા અત્યારે શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતની દરેક શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્ર 15 ઓગસ્ટ સુધી ચાલશે. ત્યારબાદ 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી એમ કુલ 21 દિવસનું સરકાર દ્વારા જાહેર અને ખાનગી બંને ક્ષેત્રની શાળાઓ માટે 21 દિવસનું વેકેશન સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું છે, જેથી બાળકો દિવાળીના તહેવારનો આનંદ માણી શકે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ખેડૂતોની દિવાળી સુધરી, જલ્દી ખાતામાં જમા થશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો. ખેડૂતોને પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવરાત્રી અને દિવાળી વચ્ચે લગભગ 10 કરોડ ખેડૂતો સારા સમાચાર મળી શકે, જેમાં દરેક ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા જમા થશે. સરકાર ટૂંક સમયમાં તારીખ જાહેર કરે તેવી અત્યારે અપેક્ષા છે. જે ખેડૂતોએ પોતાનું EKYC પૂર્ણ કરાવ્યું નથી, તો તેમને તેમના હપ્તાના પૈસામાં વિલંબ થઈ શકે. પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ક્યારે મળશે? અત્યારે 21મા હપ્તાની રાહ ઓક્ટોબર મહિનામાં પૂરી થશે. સરકાર દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો મોકલી શકે તેમ છે. આશરે 10 કરોડથી વધારે ખેડૂતો 2,000 રૂપિયાનો લાભ મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં 20 હપ્તા પ્રાપ્ત થઈ ગયા છે અને હવે દરેક ખેડૂતો 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. 1 કરોડ ઘરોને મફત વીજળી મળશે. સરકાર દ્વારા 1 કરોડ લોકોને મફત વીજળી મેળવવા માટેની યોજના જાહેર કરવામાં આવી. સરકારે નાણાકીય વર્ષ 2026 માટે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાનું બજેટ અત્યારે 80%થી વધારીને 20,000 કરોડ રૂપિયા કરી દીધું છે, જેનાથી ગયા વર્ષે જાહેર કરેલા તેમના મુખ્ય સોલાર રૂફટોપ કાર્યક્રમને વેગ મળશે. સરકારે નાણાકીય વર્ષ 2027 સુધીમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનની સંખ્યા વર્તમાન 8 લાખથી વધારીને 1 કરોડ સુધી પહોંચાડવા માટેની યોજના ધરાવે છે. આ યોજના ઘરોને 40% સુધી સબસિડી પૂરી પાડશે અને સરકાર દ્વારા આવનારા વર્ષ 2030 સુધીમાં ભારતના મોટા ભાગના ઘરોને સોલાર રૂફટોપ યોજનાથી આવરી લેવા માટેનો પ્લાન છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ટોલ સિસ્ટમ અંગે ગડકરીનો મોટો નિર્ણય. નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવા માટેની જાહેરાત કરી. ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર થતી ભીડને અટકાવવાનો છે. આ પહેલા ગડકરીએ કહ્યું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન સંપૂર્ણ દેશમાં લાગુ થશે. તેમને જેટલી મુસાફરી કરશો તેટલો જ તમારા પૈસાનો ટોલ કપાશે. ક્યારથી અમલમાં થશે તે અંગે હજુ પણ સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સરકાર દ્વારા આવનારા દિવસોમાં એક નવો ટોલ પાસ પણ લાગુ કરવામાં આવશે, જેથી તમે એક વખત સરકારનો ટોલ ફ્રી પાસનું ખરીદી કરીને
ત્યારબાદ તમે 200 ટ્રીપ સુધી આ પાસનો ઉપયોગ કરી શકો તેમ છો. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર 1 નવેમ્બરથી દિલ્હી એનસીઆરમાં નો ફ્યુલ નીતિ લાગુ થશે. એન્ડ ઓફ ફ્લાય એટલે કે EOL એટલે કે હવે દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ તથા 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહન માલિકોને મંગળવારે રાહત મળી. પરંતુ આ રાહત લાંબા સમય સુધી ટકવાની નથી, કારણ કે ઈંધણના આપવા અને દંડ ફટકારવાની યોજના ફક્ત 1 નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. પરંતુ 1 નવેમ્બરથી કડક નિયમો લાગુ કરવામાં આવશે, જેની અસર દિલ્હી એનસીઆર સહિત 5 જિલ્લાઓમાં પડશે. દિલ્હી એનસીઆરમાં 1 જુલાઈથી જૂના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દિલ્હીમાં 1 જુલાઈથી જૂના વાહનો અને ઈંધણો બંધ કરવા માટે સરકારે આદેશો કર્યા હતા. ઉપરાંત આવા તમામ વાહનો રસ્તા ઉપર જોવા મળશે તો 10,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો હતો. વાહન માલિકોના ભારે વિરોધ બાદ દિલ્હી સરકારના મંત્રી મનજીતસિંહ સિરેવાલાએ અત્યારે પત્ર લખીને નવેમ્બર સુધી આ યોજનાને વિલંબિત રાખવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સબસિડી. ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિકીકરણ તરફ વળવા માટે મશીનરીની ખરીદી પર રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવશે. ખેડૂતોને ચાલુ વર્ષ 2025-26થી ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાય ધોરણે વધારો કરી ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો 1 લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે. અત્યાર સુધીમાં ખેડૂતોને 76,000 રૂપિયાની સહાય ટ્રેક્ટર ખરીદવા પર આપવામાં આવતી હતી, જેને સરકાર દ્વારા હવે વધારીને 1 લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવી છે. જેથી હવે કોઈ પણ ખેડૂતો ટ્રેક્ટરની ખરીદી કરવા માંગતું હોય તો સરકાર દ્વારા તેઓને 1 લાખ રૂપિયા સુધીની સહાયની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં